એવરીવન, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો અત્યારે અમે જઈએ છીએ ડીમાર્ટમાં અને જો મનોજભાઈ સંજયભાઈના જે બે કુર્તા છે હા સોરી પેલા આપણે સીતાનગર જવાનું છે, બે કુર્તા દેવા જવાના, લેતા આવી પછી ડીમાર્ટમાં જઈને પછી જવાનું છે ખુશીના ઘરે. તો ચલો આપણે જઈએ હવે. હશે તો ને તો આ જોઈ પછી ખાલી થઈ જાય પાછું સફોલા મસાલા બવાની સિવાય બીજા એક ફ્લેવર નથી ખાતા નહીં આ ફ્લેવર છે. No, it's never, ever, 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 ever gonna happen. અમે અંદર ગયા તમને બ્લોગ ઉતારવા ના પાડી જાણે તેનો ખજાના તોય અમે ઉતાર મેં તો આ કઈ તમાર ડીમાર્ટ કઈ હોનાની ખાણ તો નથી ઉતરશે વિડિયો તોય અને પાછું મોઢું તો એવું કરે ને જાણે એનું કઈ ખૂન કરીને એના બાપનું કઈ તો ઉતરશે. તમે હારું કર્યું એને નો લીધી, એને લીધી હોત ને તો તમને ગાળું દેવાનું મન દીધું. એટલે જાણે ત્યાં કરોડોની વસ્તુ વેચતા આખી દુનિયા વિડિયો બનાવે અને અમને ના પાડે. લૂંટાઈ ગયું જ્યારે આવું ત્યારે વિડિયો બનાવું ત્યારે કઈ કહેતી નથી. તો આદત કેમ બોલી? ઈ મને જોવે છે, હું જ્યારે આવું ત્યારે શૂટ કરું છું, કાઈ નથી બોલતી. આજે કેમ એને પેટમાં દુખવું હોય છે કઈક. હવે હતી એક તો એમ્પ્લોય એને કે તારા 5000 નો પગાર તારી ઘરે રાખે નહીં કે 5000 ના પગાર વાળા અહીંયા ઉડતા હતા. મેં કહી દીધું જવાબ બધાને દઈ દેવાનું. આખી રાત જાગી છો હા એ તો વાત તમારી બરાબર છે, કેમ કે મારું 12 વાગે આખી રાત વહેલા સૂઈ ગયું હતું તો રાતે 3 વાગે જાગ્યું, 6 વાગ્યા લગી મને જગાવી. પછી મમ્મી સુવરાઈ દીધી. ચલો હવે જઈએ ઘરે. તો હું ઉપર આવી ગઈ છું ને અમારી બેન કંઈ સૂતા નથી તો મમ્મીને મેં કીધું હવે એને ઓટ્સ બનાવી દે એટલે ખાઈ લે, પેટ ભરાઈ જાય, સૂઈ જાય. કેમ કે તબિયત નથી સારી તો વિચારવું એ કાંઈ ખાધું નથી, ખાલી દૂધું ને એવું પીધું છે. એ કઢાઈ નહીં, આમાં મલાઈ તો આમાં અવાજ આવે છે. આ કોનું તેલ છે? નાના હાટું લાવી. આ ગોળ તાર ખાવું હતું ને? ગોળ હાલો હમણાં દઉં. ખોલ તાર હાથે ખોલ. તો ડીમાર્ટમાં એક એવી વસ્તુ થઈ, કેમ કે અમે ત્યાં વ્લોગ શૂટ કરતા હતા ને તો વ્લોગ શૂટ થઈ ગયા પછી એવું કીધું, એક જ છોકરી એવી હતી જે એમ્પ્લોય હોય ને ત્યાં, એ કે તમે અહીંયા વ્લોગ શૂટ ન કરતા, એ કે અમારે અહીંયા મનાય છે. કે મેં ગોળ ક્યાં મારેલા મને તમે બતાવો. મેં કીધું કે ગોળ મારેલા છે કે અહીંયા વિડીયો બનાવવાની મનાય છે. મેં કીધું આજ તમારા ડીમાર્ટના વિડીયો હું તમને બતાવું કે રોજ કેટલા બને છે એમ. તો એ કે ના, એ કે અમારે નથી બનતા. જેમ ઓનર હોય ને એમ થોડુંક ઓલું કરતી હતી. મેં કીધું ભાઈ જો વિડીયો તો બનશે, મેં કીધું, અને તમને પ્રોબ્લેમ હોય ને તોય બનશે. મેં કીધું હું જ્યારે આવું ત્યારે બનાવું, ત્યારે કેમ નથી બોલતા? અને કોઈને પ્રોબ્લેમ નહોતી ત્યાં, બધા જોતા હતા. કેમ કે લોટશોપને અમને બધા ઓળખે જ છે, કેમ કે વિડીયો ક્રિએટર છે એટલે વિડીયો શૂટ કરતા જ હોય. તો એકને જ પ્રોબ્લેમ હતી ને જેટલો મેં કીધું તમારું સેલરી છે ને એટલું જ તમે કામ કરો. મેં કીધું ઓનરની જેમ તમે છે ને, મેં કીધું ખોટા વહીવટ ન કરો. કેમ કે આપણે જો ત્યાં ખરીદી કરવા જતા હોય, આપણે એનું એક્સપ્લોર કરતા હોય તો બધા વિડીયો જોવે ને, પ્લસ ત્યાં એને વધારે લોકો જાય ખરીદી કરવા માટે, પણ એ લોકોને એવું ન સમજાય. એને તેમ કે વિડીયો, હવે એણે કાંઈ એની લાઈફમાં અર્ચીવ નથી કર્યું તો અમે કંઈક કરીએ તો અમને તો કરવા દેવાય ને. એટલે એની ભાષા છે ને એકદમ તોચડી હતી, અને હું તોચડી ભાષા કે યુઝ નથી કરતી. હવે એને મને કીધું તો બી મેં એને છે ને આમાં સારી રીતે જવાબ દીધો. બાકી હું તોચડી ભાષા યુઝ કરવા જાઉં ને તો શું થઈ જાય, એટલે આપણે તોચડી ભાષા યુઝ નથી કરતા. એના માટે મેં એને પ્રેમથી કહી દીધું, જો બેન મેં કીધું વિડીયો બનશે, આટલા બધા છે કોઈને પ્રોબ્લેમ છે નથી ને, તો તમે કેમ આટલું બધું હાઈટ પર થાવ છો? ચમચી એમ ન હોય, આમ ખવાય. જો મેં એને મસ્ત એવો જવાબ આપી દીધો છે. એટલે આ છે ને ડીમાર્ટમાં એક તો કેવું છે, ઓનર કરતાં જે ત્યાં એમ્પ્લોય હોય ને એને વધારે પાવર હોય. એને મને તેમ થયું કે આ ડીમાર્ટ એનું જ છે. સિરિયસલી આ ઘણા લોકો એવા છે ને કે કોઈ સેન્સ નામની વસ્તુ જ નથી. શું બોલું શું ન બોલું. હવે પોતે આટલા મોટા ડીમાર્ટમાં વર્ક કરે છે તો એની લેંગ્વેજ બી સારી હોવી જોઈએ ને. આવી તોચડી ભાષાવાળાને વર્કરને રાખે તો
પછી જે કસ્ટમર આ રહે એ મગજમારી કરે તો એ તો કે વ્યાજબી નથી. એટલે મારું કહેવાનું મતલબ એવું છે, અમે ગમે ત્યાં જઈએ અમે શૂટ કરું, અમને કોઈ એમ નથી કીધું મોલમાં જઈએ એમ કે અહીંયા વ્લોગ ના શૂટ કરતા, અને વ્લોગ શૂટ થશે અને હું ડીમાર્ટમાં જ્યારે જઈશ ત્યારે કરી શકતે. ઓકે, તો મારા બેન સૂઈ ગયા છે ને હું બેસી ગઈ છું જમવા, કેમ કે મેં લેટ નાસ્તો કર્યો. તો જો ભાખરી, બટેટાનું શાક, ચેવડો છે, છાશ ને એમાં ફેવરિટ કાતરા. કંઈ નહીં, ચલો આપણે જમી લઈએ પછી સૂઈ જાય આરામથી. ગતિ માર માર જા, મજામાં મને મારીએ જા જા, ધોલ ધોલ એટલે માર ખવડાવે. જા જા. તો ક્રિશાએ જે નવા કપડા લીધા હતા એ તમે જોઈ શકો છો. દેખાવ નથી, આ ટીચ કરાવ્યા ટીચ છે, કરાવ્યા હતા. કસ્ટમાઇઝ કરાવ્યા છે. શું? કસ્ટમાઇઝ. નવરાત્રી માટે આ જો અહીંયા મારવા આવી મને. તો મારશે. બે પેર આવી ગઈ છે, હજી એક મરૂન કલર ની આવી ગઈ છે, એ બી હું પહેરીને બતાવું. સરસ. કલર કેવો છે કમેન્ટમાં કહેજો કેવું છે આ ડિઝાઇન એન્ડ કલર. મને તો ગઈ બેક સરસ લાગે છે, એકદમ મસ્ત સીવા છે. તો જો આ ક્રિશાના બીજા આઉટફિટ છે. કલર જો મારું અને મારું ફેવરિટ છે બાંધણી. જો મસ્ત બનાવ્યું છે મેં. હજી આવવાના છે ઘણા, પણ હજી વાર લાગશે 3-4 દિવસ. અચ્છા, મસ્ત લાગે. ધમાલ મચાવવાની. તો જો ગટુ વાસણ ધોરાવે છે એના. ગટુના વાસણ છે ને બધા. હા, ગંદા થઈ ગયા, મેં કીધું ધોઈ ગમે ને. જોઈ આમાં ધોવાઈ ગયા છે તો હું પાણીમાં નાખું. હે ગટિયા, શું કરશો એ દેખા? એમ થોડા ધોવાના હોય. તો વાગી ગયા છે 8 ને હરીનો મને ફોન આવ્યો કે તું રેડી થઈ જાજે, કેમ કે આપણે જવાનું છે ગરબાની ઇવેન્ટ્સમાં. તો ચલો આપણે રેડી થઈ જાય, અત્યારથી મેકઅપ કરી લો, કેમ કે પછી ટાઈમ ન રહે, એ આવીને નાઈને સીધું જવાનું જ રહેશે, એટલે વહેલા રેડી થઈ જાવ. તો ચલો આપણે કરીએ આપણું મેકઅપ. ગટુ શું કરશો? દાદી માર દમદારે માર. આપણે મમ્માનો ફોન લઈ ગયા હતા ને. ઓ માય ગોડ, આ પાપાને અડી લે આમ કર દે, વાલી કર દે. પપ્પી કર લ્યો, હવે હગી કર લ્યો. હા માં દીકરો. વાગી ગયા છે 9 અને અમે જઈએ છીએ આજે ઇવેન્ટમાં. મસ્તીની એવી જો ક્રિશા તૈયાર થઈ ગઈ છે એકચ્યુઅલી. હા, હરી તૈયાર થઈ ગયો છે ને આઈ એમ પોતે. જો અમારા શૂઝ જો કચ્છી વર્કના. જો બધા કચ્છી અહીંયા ભરત બધામાં લગાવે ને, હું શૂઝમાં લગાડી દીધું કચ્છી વર્ક. કચ્છી વર્ક. તો ચાલો આપણે નીકળીએ, ટાઈમ થઈ ગયો છે ને હવે. તો ચાલો હવે મળીએ. તો સંજયભાઈ આવી ગયા છે અમને લેવા માટે ને જો બધા તૈયાર થઈ ગયા છે એકાઓ પણ. અને અહીંયા બધી ગોડાઉનમાં બેસી ગયા છે આ બાજુ. અહીંયા બધા આકા ગોડાઉન નથી હો. હા હા, તે હાલો સંજયભાઈ જો હમણાં રસ્તો ભૂલી ગયા હતા ને એની રસ્તે ચડાવી છે. કૂતરાને મારી નાખો બધાને. લાવા દો. તમારી માફી નાખો. તો અમે આવી ગયા છીએ લોકેશન ઉપર, બેન્કેટ હોલ. આની પહેલા અમે સંગીત પ્રોગ્રામમાં અહીંયા આવ્યા હતા. તો જો અહીંયા બધા પાર્કિંગ કરી નાખી છે. હા, તમને હું ચેકિંગમાં કીધું. એણે એમ કીધું તમે વિડિયો બનાવો છો. આપણે એક નવરાત્રીનું થઈ ગયું તારું કામ. તો સંજયભાઈ શું છું છે એનું? ખાલી એના લખણ નથી, હારા માવા લઈને આમાં ઘૂમી ગયા, બધે માવા માવા લઈને. પકડાઈ ગયા માવા. માવા પકડાઈ ગયા છે, ફોર વ્હીલમાં એ મૂકવાઈ ગયા છે. જો પાછા આવ્યા, જો જો આવ્યા જો ધોયેલ મૂળા. સંજય માવ છે મગજ માવા. પહેલેથી ખબર ન પડે કે આવું બધું મૂકી નવાય ગાડીમાં. તો પછી એનું મોઢું જોજે, એનું લમણે મોઢું હાથ દીધા જેવું મોઢું. આ જો માવામાં પકડાઈ ગયા હતા. જો આ માવા વાળા માવા ચોર પકડાઈ ગયા હતા. ચોર પકડાઈ ગયા. એને એમ કે માવા મૂકીને આવ્યા, બધાય માવા ખીચા. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं.
અરે કેવી મજા આવી ગરમીની. બહુ મજા આવે એસી એટલું ઠંડુ નિશાને પાણીપુરી સાંભળી ગઈ આમ જો પાણીપુરી લારી આવી ઊભી રહી ગઈ. વધારે પડતું ઠંડુ હતી ખબર છે ગાડીના કાચ ઉપર ઓલું બાષ્પી ગયું હા, હા. મોઢા ઉપર થઈ ગયું ઓય બાપા એટલું ઠંડુ હતું. તારું મોઢો કે છે રમવાની સ્પેસ જ નથી એટલે રમવાની જ ન મજા આવે. એ વાત મને છે. ક્યાંથી રેલા જાય છે ની જ નથી ખબર. તો હવે અમે બહાર નીકળી ગયેલા છે ને હવે બહાર જઈએ છીએ કારણ કે ગરમી એટલી હતી ને હવે ઇવેન્ટમાં હજી ચાલુ જ છે મતલબમાં પણ અમે નીકળી ગયા. મર્સિડીઝ થોડી ઠંડી પડી ગઈ છે હા હવે ગરમ કરી પડે છે તો પછી કે ફોટા પાડો તો હું કામ ના ફોટા તે આવ્યો તો પેલા મેં તમારે કહેવાય ને કોઈને મને શું ખબર હોય. પાડ દેલ ફોટો અહીંયા ગાડી આપણે ગાડી આપણી જ છે ભાઈ પાણો એનું ઉભા રહે કોનો આમ ટેમ? ઉભા રહે આમ પછી કે હું તો